હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આ છે મારી માં કુળદેવી માં ખોડિયારનો મઠ, એક્ઝેક્ટ મારા ઘરની સામે અમારા માતાજી માં ખોડિયારનો મઠ છે. તેથી બધાને જય માં ખોડિયાર. આ છે અમારી શેરી, અમારી પટેલ શેરી. જોવો ને, કોઈ દેખાય તમને? અને કેટલી શાંતિ. આવ્યો અવાજ કાંઈ પણ? આટલું સુકૂન અને આટલી શાંતિ ગામમાં છે. હવે અત્યારે તો હું જઈ રહ્યો છું ભાવનગર મારા કામથી, અને આ ગામમાં રહેવાની એક મજા છે. આમ જોવા જઈએ તો એક ઓનેસ્ટલી કહું છું, ગામડામાં આમ રહેવાની બધી મજા છે, બહુ મજા આવે સિટી કરતાં. પણ મેઇન પ્રોબ્લેમ ગામડામાં એ આવે છે કે ગામડામાં તમને ખેતીલાયક કામો વધારે મળે, અને અહીંયા કોઈ એવા હીરાના કારખાના હોય તો એ કામ મળે. બીજા કોઈ ઉદ્યોગો ગામડાઓમાં હોતા નથી. એના લીધે માણસો સિટી તરફ વળી જાય છે. અને ખાસ એક હું ઘણી જગ્યાએ જોઉં છું, જે તમે જોઈ શકો છો મારી પાછળ. આ જે રસ્તાઓ, હકીકતે આ સરકારની ભૂલ છે. સૌરાષ્ટ્રના ઘણા બધા ગામોમાં આવા રસ્તાઓ છે, કાચી સડકો. એ પાકી સડકો થવી જોઈએ, કારણ કે પાકી સડકો થાય તો ગારો ન થાય, અને ગારો ન થાય તો ગંદકી ન થાય. એટલે ખાસ આ એક વસ્તુ હોવી જોઈએ કે પાકી સડકો હોવી જોઈએ. અને બીજું તો કંઈ વિશેષ છે નહીં, બાકી મજા તો અહીંયા અનહદ આવે. અને બીજું એ કે સુરત કરતાં અહીંનું જે વાતાવરણ છે ને, એ હાવ એટલે હાવ સૂકું વાતાવરણ, અને તમને એટલી મજા આવે કે એની વાત ન પૂછો. અને અમારું તો આ જન્મસ્થળ છે, એટલે બીજું તો વિશેષ હું કહું. કેટલી સુકૂન અને કેટલી શાંતિ, તમને કોઈ માણા જ ન જોવા મળે. અને એની જગ્યાએ સુરત હોય તો માણા માણા માણા, જ્યાં જોવો ત્યાં માણા. ઓલ ગુજરાતની અંદર સુરતની વસ્તી ગીચતા સૌથી વધારે છે. એ ના ખબર હોય તો કહી દઉં, બરાબર. 1800-1901 ચોરસ કિલોમીટરમાં વસ્તી છે એમ. એટલે બીજું તો કાંઈ વિશેષ નથી કહેવાનું. આ મારા ઘરનો ડેલો. આ ઠેઠ તમને ઓલું થાંભલો દેખાય ને, એ થાંભલા સુધી અમારું ઘર આવે. પછી બીજા અમારા ભાઈઓના ઘર, પાછળનું ઘર, એ બધા, મતલબ કે અમારા કુટુંબી ભાઈઓના બધા ઘર એમ. વિશેષ તો બીજું કાંઈ કહેવાનું નથી. ગામડામાં રહેવાની આ મજા છે, સુકૂન અને શાંતિ અહીંયા હોય. વિશેષ તો બીજું કાંઈ કહેવાનું નથી. બાકી મજા તો કેટલી આવે છે મને ખબર છે અહીંયા, હું તમને કેમ વર્ણવી શકું. એનીવે, થેન્ક યુ વેરી મચ. અત્યારે થોડુંક મારે લેટ થઈ રહ્યું છે ભાવનગર જવાનું. અને મારા વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ.